જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારો મારા નવા વિડીયો। આજે છે જન્માષ્ટમીને બધા અમે મિત્રો મળીને કરી રહી છે જન્માષ્ટમીની તૈયારી। પછી બધાના સાથ અને સહકારથી અમે મસ્ત ઝૂંપડી શણગારીને તૈયાર। A few moments later. ત્યારબાદ ઝૂંપડી પર સૂકું ઘાસ નાખીને ઝૂંપડીને તૈયાર કરવામાં આવીને ઝૂંપડીને મસ્ત ડેકોરેટ કરીને 6 hours later. પછી શું અમારા વનરાજભાઈ અને અલ્પેશભાઈએ મટકી બાંધવા માટે દોરડું શણગારવા મળ્યા અને દોરડાને બાંધવા મળ્યા। બે માણા ઓછા પડતા હતા તો વચ્ચે ત્રીજો આવ્યો કે લાય હું બાંધવા લાગુ, હું થોડીક મદદ કરું। દોરડું તૈયાર થઈ ગયું પછી હું બધા મિત્રોએ અને કાકાના મદદથી અમે મટકી બાંધીને મટકીને સરસ ઉપર રીતે તરફ પહોંચાડીને દોરડું મસ્ત બાંધી દીધું। મટકીને 3 જગ્યાએ બાંધી દીધી છે। હવે કૃષ્ણ ભગવાનની પ્રસાદીની વાત। પછી જે મહેમાન ઘરે આવ્યા હતા એ બધા મહેમાનને ચાકુ લઈને કેળા અને સફરજન કાપવા માટે બેહાડી દીધા। પછી હું બધી પ્રસાદી તૈયાર કરી। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात है। જેવા 12 વાગ્યા અને તરત જ પડદો ખોલવામાં આવે। ત્યાં તો બાળ સ્વરૂપમાં બિરાજેલા કૃષ્ણ ભગવાનના દર્શન થયા। તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખતા જઈજો। પછી હું જે છોકરો કાનો બનીને આવ્યો હતો તેને આરતી કરવા માટે આપી। એટલા લોકો પણ ભેગા થયા હતા તે બધા લોકોને આરતીનો લાભ આપવામાં આવ્યો। ત્યારબાદ બધાને પ્રસાદી વેચીને નાના છોકરાઓની જે મટકી ફોડવાની હતી ત્યાં બધા ભેગા થઈને મટકી ફોડવા માટે બધા બેસી ગયા। ત્યારબાદ કાનો અને કાનાનો એક મિત્ર બંને ઉપર ચડીને મટકી ફોડવા ઊભા થયા અને બધા બે બાંધે કે હું ફોડી, ઓલો કે હું ફોડી, બે બાંધે। પછી જેના હાથમાં નાળિયેર આવ્યો તેને મટકી ફોડી નાખી। A few moments later. ત્યારબાદ શું જે અમારી મટકી બાંધેલી હતી તે ફોડવા માટે અમે બધા ભેગા થયા। પછી ધીરે ધીરે બધા ઉપર ચડવા માંડ્યા। એક ઉપર એક ચડીને બધા મિત્રો ભેગા થઈને મસ્ત ઉપર ટોળું બનાવ્યું। ત્યારબાદ જેને મટકી ફોડવાની હતી તે ઉપર ચડ્યો। પછી શું એ ઉપર ચડે એટલી જ વાર હતી, બાકી મટકી તો તૈયાર હતી ને બધી ફોડવાવાળો તૈયાર હતો। પછી હું ઉપર ચડીને નાળિયેર આંબીને મટકી ફોડી। रुको जरा, सबर करो। ત્યાં તો ગીત વાગવા માંડ્યું, ત્યાં તો બધાએ ડાન્સ કરવા માંડ્યા, છોકરા મોટા બધાએ ડાન્સ કરવા માંડ્યા। જોવો છો તમે।